નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ કોંગ્રેસે સચિન પાયલોટનું કર્યું ભવ્ય સ્વાગત. ઝાલાસૈયા ચોક ખાતે ઉમટ્યા કાર્યકરો. દાહોદ તારીખ 13/7/2026 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના મુવાડા ગામે આવેલ ઝાલાસૈયા ચોક ખાતે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી સંતરામપુર માર્ગે રાજસ્થાન તરફ જઈ રહેલા સચિન પાયલોટનું પ્રદેશ મહામંત્રી ચંદાભાઈ નીનામા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ગરાસિયા સહિત જિલ્લા તાલુકાના આગેવાનો, પંચાયતના સભ્યોની મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ દેશી ઢોલ નગારા અને શરણાયા સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું. આ પ્રસંગે આગેવાનોએ ઝાલાસૈયા ચોક ખાતે આવેલા પૂર્વજોની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. સાથે જ કાર્યકરોને સંગઠિત રહી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા અને જનહિતના મુદ્દાઓ પર સક્રિયપણે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર શ્રીકાંત પૈકે વહોનિયા, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા, અમે સત્યની સાથે.